નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૌતિક વિજ્ઞાનની ચર્ચાઓ આપણે કરી ચૂક્યા છે. જીસીઆરટીની અંદરથી જેટલો પણ ભૌતિક વિજ્ઞાનનો પાર્ટ છે આપણે ધીમે ધીમે બધો કવર કરતા જઈ રહ્યા છે. આગળના લેક્ચર્સ પણ જોશો, બરાબર છે. તમે જીસીઆરટી વાંચશો, સાથે આપણા લેક્ચર્સ જોશો, આપણી પીપીટી જે તમને અહીંથી પ્રોવાઈડ કરવામાં આવશે એનો અભ્યાસ કરશો તો મને લાગે છે કે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તમે ઝળહળતું પરિણામ લઈ આવશો, બરાબર છે. ખૂબ સારી તૈયારી કરો મિત્રો, પાસ થાવ અને સરકારને મદદ કરો, સમાજને આગળ લાવે એવું કામ કરો. આગળ આપણે આપણી ભૌતિક વિજ્ઞાનની ચર્ચાઓ આપણે આગળ ચર્ચાઓ કરીએ. નવું ચેપ્ટર છે આપણું કાર્ય અને ઉર્જા, વર્ક અને એનર્જી, એની આપણે ચર્ચા કરીએ. કાર્ય, પદાર્થ પર લાગતા બળ અને બળની દિશામાં થતા સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહે છે. શું વાત થઈ મિત્રો? પદાર્થ પર લાગતા બળ, પદાર્થ પર જે બળ લાગ્યું એ અને બળની દિશામાં થતા સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહે છે. હું એક મોટો લાકડાનું બોક્સ લઉં, એ બોક્સને હું બળ આપું, એ એક આગળ વધશે, એનું સ્થાનાંતર થયું, તો સ્થાનાંતર થયું એ બળની દિશામાં થયું તો આપણે એને કાર્ય કહીએ છીએ. અથવા 1 ન્યૂટન બળની અસરથી બળની દિશામાં થતું પદાર્થનું સ્થાનાંતર 1 મીટર હોય તો થયેલ કાર્ય 1 જૂલ કહેવાય. ભૌતિક રાશિઓ સાથે આપણે સમજીએ. 1 ન્યૂટન બળ, બરાબર છે. હું એક લાકડાનું મોટું બોક્સ લીધું, એને મેં 1 ન્યૂટન બળ આપ્યું, બરાબર. કેટલું ખસ્યું, એનું સ્થાનાંતર કેટલું થયું? 1 મીટર જેટલું. 1 મીટર જેટલું થયું તો થયેલ કાર્ય કેટલું છે? 1 જૂલ. તો કાર્યનો ભૌતિક રાશિનો એકમ કયો થયો? જૂલ. લાકડાનું બોક્સ, 1 ન્યૂટન બળ, સ્થાનાંતર કેટલું? 1 મીટર. તો કાર્ય કેટલું થયું? 1 જૂલ જેટલું. આ જ વસ્તુ છે આપણે સમીકરણમાં લખીએ તો કાર્ય એટલે વર્ક, તો W બરાબર બળ એટલે F ઇન્ટુ સ્થાનાંતર એટલે D. D ડિસ્ટન્સ એટલે અંતર માપવા માટે. તો W ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ D. W એટલે વર્ક ઇઝ ઇક્વલ ટુ F ઇન્ટુ D. D એટલે ડિસ્ટન્સ. કોઈ વસ્તુ પર લાગતું બળ અથવા તે વસ્તુનું થતું સ્થાનાંતર શૂન્ય હોય તો તેના પર થયેલું કાર્ય પણ શૂન્ય થાય છે. વાત સાચી જ છે મિત્રો. જુઓ, અહીંયા ગુણાકારમાં બંનેની જગ્યાએ કોઈ બી જગ્યાએ શૂન્ય મોકલું તો શૂન્યની જોડે ગુણાકાર કોઈ પણ રાશિ હોય, ધારો કે અહીંયા 0 હોય, અહીંયા 100 હોય, તો શું મિત્રો? જવાબ તો કાર્ય શૂન્ય જ ગણાય છે, બરાબર છે. તે એની વાત કરી છે. કાર્ય છે એ શું છે? અદિશ રાશિ છે. કાર્ય અદિશ રાશિ છે, ખાસ યાદ રાખીશું મિત્રો. કાર્ય એ અદિશ રાશિ છે. કાર્યનો SI એકમ ન્યૂટન ઇન્ટુ મીટર છે. બળનું એકમ કયો મિત્ર? ન્યૂટન. ડિસ્ટન્સ એટલે અંતર, અંતરનો એકમ કયો? મીટર. તો ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ. તો ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ, આ બંને કાર્યના એકમો છે. કાર્યનો CGS એકમ ડાઇન ઇન્ટુ સેન્ટીમીટર છે અથવા અર્ગ છે. 1 જૂલ બરાબર 10⁷ અર્ગ. 1 જૂલ એટલે 10⁷ અર્ગ. SI એકમની વાત કરો તો જૂલ, CGS એકમની વાત કરો તો અર્ગ, બરાબર. આ યાદ રાખીશું. 1 જૂલ બરાબર 10⁷ એકમ. કાર્યના પ્રકાર, કેટલા પ્રકારના કાર્ય છે આપણે એની ચર્ચા કરીએ. ધનાત્મક કાર્ય, પોઝિટિવ વર્ક. બળની દિશામાં સ્થાનાંતર થાય. આ કાર્યની અંદર શું થાય? બળની દિશામાં સ્થાનાંતર થાય. મુક્ત પતન પામતો દડો. 10મા માળેથી હું દડો ફેંકું છું, નીચેની તરફ આવે છે, બરાબર છે. પૃથ્વી તરફ ગુરુત્વાકર્ષણને લીધે આવે. આપણે ગુરુત્વાકર્ષણની અંદર ચર્ચાઓ કરેલી છે આ બધી બાબતો. તો બળની દિશામાં ગુરુત્વાકર્ષણ બળ જ્યાંથી લાગ્યું એ દિશામાં દડાએ પતન કર્યું, એટલા માટે આ ધનાત્મક કાર્ય થયું, પોઝિટિવ વર્ક. ઋણાત્મક કાર્ય, નેગેટિવ વર્ક. બળની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર થાય. જે દિશામાં બળ લાગે છે એની વિરુદ્ધ દિશામાં એનું સ્થાનાંતર થાય તો એને કહેવાય છે નેગેટિવ વર્ક, ઋણાત્મક કાર્ય. દડાને હવામાં ઉપર ઉછાળતા ઉર્ધ્વ દિશામાં ગતિ કરતો દડો. દવાને હું હવામાં ઉછાળું છું તો દડા પર એક બળ તો લાગી જ રહ્યું છે નીચેની તરફ. કયું? ગુરુત્વાકર્ષણ બળ. પણ મેં એને ઊંધી દિશામાં ઉછાળ્યો, બરાબર છે, ઉર્ધ્વ દિશામાં ઉછાળ્યો, તો એના લીધે એ છે ઋણાત્મક કાર્ય. રોકેટનું હવામાં ઉડવું પણ ઋણાત્મક કાર્ય છે, કારણ કે તમે એને ગ્રેવિટીની વિરુદ્ધ, ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ એને અવકાશમાં ઉપર મોકલો છો એટલા માટે.
શૂન્ય કાર્ય 0 વર્ક. બળ અને સ્થાનાંતરના પરસ્પર લંબ દિશામાં હોય છે. બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ દિશામાં હોય છે. દાખલા તરીકે સૂર્યમંડળમાં ગ્રહોની સ્થિતિ. શૂન્ય કાર્યમાં શું હોય? બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ દિશામાં હોય છે. બળ અને સ્થાનાંતર પરસ્પર એકબીજાને લંબ હોય છે. તો સૂર્યમંડળમાં ગ્રહોની સ્થિતિ છે એ કયું છે? શૂન્ય કાર્ય. ઉર્જા, એનર્જી. વસ્તુની કાર્ય કરવાની ક્ષમતાને તે વસ્તુની ઉર્જા કહે છે. ઉર્જા પણ અદિશ રાશિ છે. કાર્ય શું છે? અદિશ રાશિ. ઉર્જા પણ અદિશ રાશિ છે. ઉર્જાનો એસઆઈ એકમ પણ જૂલ છે. કાર્યનો એસઆઈ એકમ કયો છે મિત્ર? જૂલ. ઉર્જાનો પણ એસઆઈ એકમ કયો છે? જૂલ. યાદ રાખીશું. જૂલ ઉર્જાનો નાનો એકમ છે. જૂલ શું છે? ઉર્જાનો નાનો એકમ છે. આથી ઉર્જાના મોટા એકમ તરીકે કિલોવોટ અવર નો ઉપયોગ થાય છે. કયું? કિલોવોટ અવર. તમે તમારા ઘરે જો ઇલેક્ટ્રિસિટી બિલ આવતું હોય, બરાબર છે, તો ઇલેક્ટ્રિસિટી બિલની અંદર તમે જોજો ઇલેક્ટ્રિસિટી એનર્જી એટલે ઉર્જા. તમે એ તમારું વાંચજો બિલ, એની અંદર તમને આ KWH કિલોવોટ અવર લખેલું જોવા મળશે. 1 કલાકમાં 1000 જૂલ પર સેકન્ડ વપરાતી ઉર્જા. 1 કિલોવોટ બરાબર 1 કિલોવોટ અવર એટલે કેટલા? 1 કિલોવોટ અવર એટલે 1 કિલોવોટ ગુણ્યા 1 અવર. 1 કિલો એટલે કે 1000. 1 કલાક એટલે 3600 સેકન્ડ. તો 3.6 ગુણ્યા 10⁶ જૂલ. તો 1 કિલોવોટ અવર એટલે કેટલા થાય? 3.6 ગુણ્યા 10⁶ જૂલ. ઉદ્યોગોમાં, ઘરોમાં તથા વ્યવહારિક એકમોમાં વપરાતી ઉર્જા મોટા ભાગે કિલોવોટ અવરમાં દર્શાવાય છે. તેને યુનિટ તરીકે પણ દર્શાવાય છે. તો કિલોવોટ અવરને યુનિટ તરીકે પણ દર્શાવાય છે. યુનિટ લખેલા કે ભાઈ મારા ઘરે આ વખતે મેં 308 યુનિટ, ગયા મહિનાની અંદર 2 મહિનાની અંદર મેં 308 યુનિટ વીજળી મેં વાપરી હતી મારા ઘરની અંદર, બરાબર છે. તો 308 યુનિટ એટલે કેટલા? 308 કિલોવોટ પર અવર, બરાબર છે. કિલોવોટ પર અવર એટલી મેં ઉર્જા વાપરેલી હતી, બરાબર. શેના લીધે એટલી વધારે વપરાઈ હશે? ગરમીનો સમય હતો, એસી વધારે વપરાયું હોય એટલા માટે એ એટલી વધારે ઉર્જા વપરાયેલી, બરાબર. તો એ યુનિટ તરીકે, તેને યુનિટ તરીકે દર્શાવાય છે. વીજળીના બિલમાં આવતા વિદ્યુત ઉર્જાના એકમ તરીકે યુનિટ ઉપયોગમાં લેવાય છે. આપણે ચર્ચા કરીએ એમ 1 યુનિટ બરાબર 1 કિલોવોટ અવર. 1 યુનિટ એટલે 1 કિલોવોટ અવર. ઉર્જાના મુખ્ય પ્રકાર. ઉર્જાના કેટલા પ્રકારો છે આપણે એની ચર્ચા કરીએ. યાંત્રિક ઉર્જા. પણ યાંત્રિક ઉર્જા કઈ? ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા એ યાંત્રિક ઉર્જા. ઉષ્મા ઉર્જા, પ્રકાશ ઉર્જા, વિદ્યુત ઉર્જા, રાસાયણિક ઉર્જા, દ્રવ્યમાન ઉર્જા અને ન્યુક્લિયર ઉર્જા. ઉર્જાના આટલા પ્રકાર છે. યાંત્રિક ઉર્જાની ચર્ચા કરીએ. ગતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી. પદાર્થની ગતિના કારણે તેમાં રહેલ કાર્ય કરવાની ક્ષમતાને તે પદાર્થની ગતિ ઉર્જા કહેવાય છે. પદાર્થની ગતિના કારણે કાર્ય કરવાની ક્ષમતા, તેમાં રહેલ કાર્ય કરવાની ક્ષમતાને તેની ગતિ ઉર્જા કહે છે. તો કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વિવેલન્ટ ટુ હાફ mv². m બરાબર દળ અને v બરાબર વેગ. તો કાઇનેટિક એનર્જી, ગતિ ઉર્જા બરાબર હાફ m ઇન્ટુ v. m એટલે દળ, v એટલે વેગ. બંદૂકમાંથી છોડવામાં આવતી ગોળી, બંધમાંથી છોડાતું પાણી. ગતિ ઉર્જા કાઇનેટિક એનર્જી છે, બરાબર છે. બંધની અંદર તમે કોઈ પાણી છે સંગ્રહી રાખ્યું છે, પણ બંધનો દરવાજો તમે ખોલી કાઢો તો એની અંદર કોઈ ઉર્જા રહેલી એટલે જે છૂટ્યું ને, બરાબર છે. તમે બધું પાણી ભેગું કરી રાખ્યું હતું, અચાનકથી ગેટ ખુલી ગયો અથવા તો બંધ પડી ગયો, તો એક સાથે જે ઉર્જા બધી બહાર આવશે તો એ કહેવાય છે ગતિ ઉર્જા. કારણ કે એની અંદર ઉર્જા તો રહેલી જ છે, તમે એને ખોલ્યો અને જગ્યા આપી એટલે નીકળી ગયું. તો માસ, એમાં એનો દળ પણ હતો અને જેટલા દળથી જાય છે એટલે એનો વેગ પણ હતો. તો ગતિ ઉર્જા માપવા માટેનું સૂત્ર છે કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ હાફ m ઇન્ટુ v. સ્થિતિ ઉર્જા, પોટેન્શિયલ એનર્જી. કોઈ વસ્તુની વિશેષ અવસ્થા અથવા વસ્તુની સંરચનાના કારણે તે કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે તેને સ્થિતિ ઉર્જા કહેવામાં આવે છે. પોટેન્શિયલ એનર્જી. તો Pe ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ g ઇન્ટુ h. m એટલે દળ, g એટલે ગુરુત્વ પ્રવેગ અને h એટલે ઊંચાઈ. કમાન ખેંચેલું ધનુષ્ય, બંધમાંનું પાણી,
દબાવેલી સ્પ્રિંગ, ચાવીવાળા રમકડા, લોડેડ બંદૂક, આ બધું સ્થિતિ ઉર્જા. ચાવીવાળું રમકડું છે મિત્રો, ચાવીવાળું રમકડું તમે ચાવી ભરી કાઢો, ચાવી ભરી કાઢી એટલે શું થયું, એની અંદર ઉર્જા કરવાની એક કેપેસિટી આવી ગઈ, ઉર્જાની એની ક્ષમતા આવી ગઈ, એ પોટેન્શિયલ થયું, એનામાં એક પોટેન્શિયલ એનર્જી આવી ગઈ એક કાર્ય કરવા માટે, બરાબર છે. તો એની અંદર આટલી વસ્તુઓ, પોટેન્શિયલ એનર્જી એમ જી ની એચ, આ તમે એની રાશિઓ મૂકી દો, એનું મૂલ્ય મૂકી દો, તો તમને પોટેન્શિયલ સ્થિતિ ઉર્જા એની મળી જતી હોય છે. ઉષ્મા ઉર્જા, હીટ એનર્જી. પદાર્થ, ઘન, પ્રવાહી કે વાયુના અણુઓની ગતિને કારણે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે. પદાર્થ કોઈ પણ હોય, ઘન હોય, પ્રવાહી કોઈ વાયુ હોય, એમાં અણુઓ છે, એ અણુની વચ્ચે દોલન થાય તો એના લીધે જે ઉર્જા ઉત્પન્ન થાય છે એને કહેવાય છે ઉષ્મા ઉર્જા. ઉષ્મા ઉર્જાનું એક માધ્યમથી બીજા માધ્યમમાં વહન થાય છે. ઉષ્મા વહન, ઉષ્મા નયન, ઉષ્મા વિકિરણ, હીટ કન્ડક્શન, હીટ કોન્વેક્શન, હીટ રેડિયેશન. રસાયણ વિજ્ઞાનની ચર્ચાની અંદર આપણે બહુ ડિટેલમાં આના વિશે ચર્ચા કરી છે, એ લેક્ચર ખાસ જોઈ લેજો. બરાબર છે. આપણે એક એઆઈ ની મદદથી એક આકૃતિ જનરેટ કરી હતી, એ પણ આપણે ત્યાં મૂકેલી છે. પ્રકાશ ઉર્જા. પ્રકાશમાંથી મેળવવામાં આવતી ઉર્જા, ઉષ્મા ઉર્જા, વિદ્યુત ઉર્જા. પ્રકાશમાંથી ફોટોવોલ્ટેઇક સેલ, ફોટોવોલ્ટેઇક સેલ, સોલર સેલ, સોલર પેનલ દ્વારા વિદ્યુત ઉર્જા મેળવવામાં આવે છે. સૂર્યમાંથી મળતી ઉર્જા એ અખૂટ અને શુદ્ધ છે. પ્રકાશમાંથી ઉષ્મા ઉર્જા અને વિદ્યુત ઉર્જા. તમે મિત્રો સૂર્ય કુકર નામ સાંભળ્યું હશે. સૂર્ય કુકરની મદદથી આપણે કેટલીક વાનગીઓ બનાવી શકીએ છીએ. ભાત બનાવી શકીએ છીએ, દાળ બનાવી શકીએ છીએ, અમુક કઠોળના શાક આપણે બનાવી શકીએ છીએ, બરાબર છે. તો આપણે સૂર્યનો શું ઉપયોગ કર્યો? સૂર્યનો ઉપયોગ આપણે ઉષ્મા ઉર્જા તરીકે, કારણ કે ખોરાક બનાવવા માટે આપણે ગરમીની ઉષ્માની જરૂરિયાત હોય છે, તો આપણે સૂર્યનો ઉપયોગ આપણે ઉષ્મા મેળવવા માટે કર્યો, એટલા માટે ઉષ્મા ઉર્જા. હવે પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય ફોટોવોલ્ટેઇક સેલ દ્વારા. જે અત્યારે તમે ઘરની છત ઉપર જુઓ છો ને, જે સોલર સેલ આપણે કહીએ છીએ, સોલર પેનલ, તો એ શું કરે છે, એ જે સૂર્યના ફોટોન્સ હોય છે, ફોટોવોલ્ટેઇક સેલ એટલે જ એનું નામ છે, એમાંથી વિદ્યુત ઉર્જામાં એનું રૂપાંતરણ કરી દે છે. તો પ્રકાશ એ શું છે, સૌથી શુદ્ધ અને અખૂટ ઉર્જાનો સ્ત્રોત છે. એ થઈ ગઈ આપણી પ્રકાશ ઉર્જા. વિદ્યુત ઉર્જા, ઇલેક્ટ્રિક એનર્જી. વિદ્યુત ઉર્જા એ ગતિ ઉર્જાનો જ એક પ્રકાર છે. વિદ્યુત ઉર્જા શું છે? ગતિ ઉર્જાનો જ એક પ્રકાર છે. ગતિ ઉર્જા આપણે આગળ જોઈ હતી, આપણે આગળ ચર્ચા કરી ગયા. તો વિદ્યુત ઉર્જા શું છે? ગતિ ઉર્જાનો જ એક પ્રકાર છે, પણ માઇક્રો લેવલે જોઈએ, જેમાં વિદ્યુત ભારનું, ઇલેક્ટ્રિક ચાર્જનું વિદ્યુત પરિપથમાં વહન થાય છે. સીધી જ વસ્તુ છે મિત્ર, બરાબર છે. આપણે વિદ્યુતના વહન માટે શું કરવું પડે છે? વાયરો બિછાવવા પડે છે, બરાબર. મોટું વાયરોનું ગૂંચળું હોય, એની અંદર એક સ્થાનેથી બીજા સ્થાને શું થાય છે? વિદ્યુત ભારનું વહન થાય છે. એટલે વિદ્યુત ભારનું શું થયું? વહન થયું. તો વહન થયું એના લીધે શું થાય છે? એ ગતિ ઉર્જામાં છે એમ કહેવાય છે. માટે વિદ્યુત ઉર્જા એ એક પ્રકારની ગતિ ઉર્જા જ છે. વિદ્યુત ઉર્જાની માત્રા વિદ્યુત ભારના વહન પર આધારિત છે. જેટલું ઝડપથી વિદ્યુત ભારનું વહન થાય તેટલી વધુ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થાય છે. બહુ સરળ વસ્તુ છે, બરાબર છે. જેટલી ઝડપથી તમે વિદ્યુત ભારનું વહન કરો એટલી ઝડપથી આપણને વિદ્યુત ઉર્જા મળે છે. રાસાયણિક ઉર્જા, કેમિકલ એનર્જી. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓની જુદી જુદી ઉર્જાઓના કારણે રાસાયણિક ઉર્જા ઉત્પન્ન થાય છે. એક સ્થિર સંયોજનની ઉર્જા તેના મુક્ત ઘટકો કરતાં ઓછી હોય છે. રાસાયણિક પ્રક્રિયા મુખ્ય રીતે પરમાણુઓની પુનઃ ગોઠવણી છે. રાસાયણિક પ્રક્રિયા શું છે? પરમાણુઓની પુનઃ ગોઠવણી જ છે. આપણે રસાયણ વિજ્ઞાનની અંદર આ બહુ ચર્ચા કરી ગયા. કાર્બન અને તેના સંયોજનો વાળું યાદ કરો ચેપ્ટર મિત્રો, બરાબર છે. કાર્બનની વેલેન્સી હોય છે, તો વેલેન્સી સંતોષવાય ગુમાવશે, ઇલેક્ટ્રોન મેળવશે, બરાબર છે. એ આખી પ્રોસેસ થાય છે ને, તો શું થયું? પુનઃ ગોઠવણી જ થઈ ને. તો રાસાયણિક પ્રક્રિયામાં મુખ્યત્વે પરમાણુઓની પુનઃ ગોઠવણી જ છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં પ્રક્રિયાની કુલ ઉર્જા નિપજની ઉર્જા કરતાં વધારે હોય છે, જેથી ઉષ્મા મુક્ત થાય છે. એનાથી ઉલટું જો ઉષ્માનું શોષણ થતું હોય તો એ પ્રક્રિયાને ઉષ્મા શોષક કહે છે. બે પ્રક્રિયા, ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક. પ્રક્રિયકોની કુલ ઉર્જા નિપજની ઉર્જા કરતાં વધારે હોય છે. તો જે પ્રક્રિયા પામતા બે કેમિકલ હોય, બરાબર છે, એ બંનેની ઉર્જા એ નિપજની ઉર્જા કરતાં વધારે હોય તો એ શું થાય? ઉષ્માક્ષેપક. એટલે તમને એ કેમિકલ રિએક્શનની અંદરથી ઉર્જા મળે છે. કળી ચૂનાને પાણીમાં પલાળો તો શું થાય? માત્ર ગરમ થાય છે, બરાબર છે. તમને ઉષ્મા ઉર્જા મળે છે, તો એ થઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્મા શોષક પ્રક્રિયામાં એનાથી ઉલટું થાય છે, બરાબર. દ્રવ્યમાન ઉર્જા, માસ એનર્જી.
પહેલા એવું માનવામાં આવતું હતું કે પ્રતિક્રિયામાં દ્રવ્યમાન તથા ઉર્જા અલગ અલગ સંરક્ષિત હોય છે, પરંતુ આલ્બર્ટ આઇન્સ્ટાઈને સાપેક્ષવાદના સિદ્ધાંત આધારે થિયરી ઓફ રિલેટિવિટી થી એવું દર્શાવ્યું કે દ્રવ્યમાન માત્ર ઉર્જાનું બીજું સ્વરૂપ જ છે અને દ્રવ્યમાન ઉર્જાને ઉર્જાના બીજા સ્વરૂપમાં પરિવર્તિત કરી શકાય છે તથા અન્ય ઉર્જાને દ્રવ્યમાન ઉર્જામાં રૂપાંતરિત કરી શકાય છે. પહેલા આપણે એવું માનતા હતા કે કોઈ પણ પ્રતિક્રિયામાં દ્રવ્યમાન અને ઉર્જા અલગ અલગ સંરક્ષિત હોય, એટલે દ્રવ્યમાન અને ઉર્જા બંને જુદું જુદું હોય છે. પણ આઇન્સ્ટાઈને થિયરી આપી, કઈ? સાપેક્ષવાદની થિયરી, થિયરી ઓફ રિલેટિવિટી. થિયરી ઓફ રિલેટિવિટી કોણે આપી? આલ્બર્ટ આઇન્સ્ટાઈને. આવું પૂછાઈ શકે, યાદ રાખીશું. એના દ્વારા એવું કીધું કે દ્રવ્યમાન માત્ર ઉર્જાનું બીજું સ્વરૂપ છે. દ્રવ્યમાન શું છે? એ ઉર્જાનું એક સ્વરૂપ જ છે. એટલે દ્રવ્યમાન અને ઉર્જા એક જ છે, એવું આઇન્સ્ટાઈન સાહેબનું કહેવું છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને સાપેક્ષવાદના સિદ્ધાંતિયા માટે દ્રવ્યમાન અને ઉર્જાને સમતુલ્યતા માટે નીચેના સમીકરણ મુજબનો સંબંધ આપ્યો. E = mc². બરાબર છે. 21મી સદીની 20મી સદીની સૌથી મહાન શોધ અને સૌથી મહાન સમીકરણ. બરાબર છે. સૌથી મહાન સમીકરણ છે E = mc². બહુ જ બધું આપણે બહુ નાનામાં લખેલું છે અને બહુ જીસીઆરટી ધોરણ 6 થી 10 ના લેવલનું છે. બાકી આની અંદર કેટલાય લોકો પીએચડી પણ થઈ ગયા. બરાબર છે. બહુ જ એટલે બહુ જ અગત્યનું સમીકરણ છે આપણી માનવ જાતની શોધો માટેનું, જે આલ્બર્ટ આઇન્સ્ટાઈને આપ્યું છે. E = mc², જ્યાં E એટલે છે દ્રવ્યમાન, m છે દળ છે અને c છે પ્રકાશની ઝડપ. તો પ્રકાશની ઝડપ કેટલી? 3 × 10⁸ મીટર/સેકન્ડ. E = mc². ન્યુક્લિયર ઉર્જા, રેડિયોએક્ટિવ તત્વો યુરેનિયમ, થોરિયમ, પ્લુટોનિયમ ના વિખંડન દ્વારા ન્યુક્લિયર ઉર્જા મેળવવામાં આવે છે. બરાબર છે. આપણે જે સાયન્સ એન્ડ ટેકની જ્યારે ચર્ચાઓ કરીશું ત્યારે આ ડીપમાં ભણીશું. ન્યુક્લિયર ફિઝન, ન્યુક્લિયર ફ્યુઝન, ખંડન, વિખંડન. બરાબર છે. આ બધી અલગ અલગ ડેફિનેશનો આપણે બીજી ચર્ચાઓ ત્યારે કરીશું. ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત, ધ પ્રિન્સિપલ ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી, કોણે આપ્યો તો? જુલિયસ રોબર્ટ વોન મેયર. વૈજ્ઞાનિકનું નામ સરસ છે. જુલિયસ રોબર્ટ વોન મેયરે આ સિદ્ધાંત આપ્યો હતો. બરાબર છે. આત્મા જેવું છે. આત્મા કેવી છે? આત્માનો નાશ શક્ય નથી. બરાબર. એવી રીતે આમાં પણ છે, ઉર્જા જેવું છે. બરાબર છે. પાર્ટ ઓફ અ જોક મિત્ર આત્મા માટે. પણ આ સિદ્ધાંત મુજબ ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી, એટલે ઉર્જા ઉત્પન્ન થતી નથી. ન તો તેનો નાશ થઈ શકે છે, ઉર્જાનો નાશ પણ કરી નથી શકાતો. ઉર્જાનું માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે. બરાબર છે. આપણે હમણાં વાત કરી સૂર્યની, તો સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થયું. બરાબર છે. વિદ્યુત ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર. અત્યારે તમે ઇલેક્ટ્રિક કાર જુઓ છો. બરાબર છે. એ શું છે? વિદ્યુત ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર. વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જા, તમારા ઘરની અંદર જો ફેન છે ચાલે છે તો એક પ્રકારની યાંત્રિક ઉર્જા છે. તો ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. નવી ઉર્જા ઉત્પન્ન થતી નથી કે જે જૂની ઉર્જા છે એનો નાશ થતો નથી. એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં માત્ર રૂપાંતરણ થાય છે. એટલે ઉર્જાનો જથ્થો શું છે? અચળ છે. ઉર્જાનો જથ્થો આ બ્રહ્માંડની અંદર ઉર્જાનો જથ્થો અચળ છે. સિદ્ધાંત આપ્યો જુલિયસ રોબર્ટ વોન મેયર સાહેબે. પાવર, પાવર બરાબર કાર્ય ભાગ્યા સમય. પાવર P, કાર્ય એટલે W, સમય એટલે T. એકમ સમયમાં થતા કાર્ય કરવાના દરને પાવર કહેવામાં આવે છે. એકમ સમયમાં કાર્ય કરવાના દરને શું કહેવાય છે? પાવર કહેવાય છે. પાવર પણ અદિશ રાશિ છે મિત્રો. આ ચેપ્ટરની અંદર જુઓ 3 રાશિઓ શું આવી? અદિશ રાશિ છે. પહેલી કઈ? કાર્ય. બીજી યાદ કરી લો તમે. ત્રીજી આપણે આ પાવર. બરાબર છે. લેક્ચર ફરીથી જોઈ લેજો મિત્રો. ત્રણ આપણે જે ચર્ચા કરી ને એ 3 અદિશ રાશિઓ છે. પાવર પણ અદિશ રાશિ છે. પાવરનો SI એકમ વોટ છે. પાવરનો SI એકમ વોટ છે. વોટ એટલે જૂલ પર સેકન્ડ અથવા ન્યૂટન ઇન્ટુ મીટર પર સેકન્ડ. ન્યૂટન ઇન્ટુ મીટર પર સેકન્ડ આપણું જૂલ પર સેકન્ડ જ છે. બરાબર છે. પાવરનો બ્રિટિશ એકમ હોર્સ પાવર છે. પાવરનો SI એકમ વોટ, બ્રિટિશ એકમ હોર્સ પાવર. બરાબર છે. હા, બ્રિટિશર્સોએ ઘોડાના પાવર ઉપરથી એક ઘોડો કેટલું કાર્ય કરી શકે એની પરથી એનો એકમ આપ્યો હતો. બરાબર છે. એટલે ત્યારથી એ લોકોએ ચલણમાં લઈ લીધું કે હોર્સ પાવર. એ લોકો એન્જિનની જે ક્ષમતા છે એ પણ હોર્સ પાવરમાં છે કે આટલા હોર્સ પાવરનું એન્જિન છે. એ બ્રિટિશની અંદર આ ચલણ છે એટલા માટે.
1 વોટ બરાબર 1 જૂલ પર સેકન્ડ. 1 વોટ એટલે 1 જૂલ પ્રતિ સેકન્ડ. 1 કિલોવોટ, 1 કિલોવોટ એટલે 1000 વોટ. 1 કિલોવોટ એટલે 1000 વોટ. 1.34 હોર્સ પાવર થાય. 1 કિલોવોટ એટલે 1.34 હોર્સ પાવર. 1 હોર્સ પાવર બરાબર 746 વોટ. કેટલા? 1 હોર્સ પાવર એટલે 746 વોટ. 2.68 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ. જો જૂલમાં પરિવર્ત કરવું હોય તો 2.68 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ. 1 કેલેરી બરાબર 4.184 જૂલ. 1 કેલેરી બરાબર 4.184 જૂલ. આ કેટલાક એકમો છે. જો બધી આ રાશિ યાદ ન રહે તો કંઈ વાંધો નહીં. આ બધી જે ધનરાશિઓ છે એ યાદ ન રાખો. ખાલી એક યાદ રાખજો કે 1 હોર્સ પાવર એટલે 746 વોટ. એ એટલું અગત્યનું છે. 1 હોર્સ પાવર બરાબર 746 વોટ. 1 કેલેરી એટલે 4.184 જૂલ. આ બે વસ્તુ યાદ રાખશો તો ચાલશે. વૈજ્ઞાનિક પરિચય. તો મિત્રો આ ચેપ્ટરની અંદર આપણે જે વૈજ્ઞાનિકોના નામ લીધા તો એ વૈજ્ઞાનિકોની થોડી માહિતી લઈ લઈએ. બરાબર છે. જેમ્સ પ્રેસ્કોટ જૂલ. જેમ્સ પ્રેસ્કોટ જૂલ 1818 થી 1889 સુધી એમનું આયુષ્ય હતું. પ્રતિભાશાળી બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી હતા. બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી મિત્રો, બ્રિટિશર્સ હતા. ફિઝિસિસ્ટ હતા. ભૌતિકશાસ્ત્રી એટલે ફિઝિસિસ્ટ હતા. તેઓ વિદ્યુત તથા ઉષ્માગતિકીય સંશોધનો માટે વિશેષ રૂપથી જાણીતા થયા. અન્ય શોધોની સાથે તેમણે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર વિશે નિયમો બનાવ્યા. વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર એના વિશે નિયમો કોણે બનાવ્યા? જેમ્સ પ્રેસ્કોટ જૂલ સાહેબે. તેમણે ઉર્જા સંરક્ષણના નિયમને પ્રયોગાત્મક રૂપે ચકાસ્યા. આપણે જોયો ને મિત્રો હમણાં કે ઉર્જા સંરક્ષણનો નિયમ વોન મેયર સાહેબે આપ્યો હતો. બરાબર છે. વોન મેયર સાહેબે જે ઉર્જા સંરક્ષણનો નિયમ આપ્યો હતો એ જેમ્સ પ્રેસ્કોટ જૂલ સાહેબે આપણને પ્રયોગાત્મક રૂપે એને ચકાસ્યું હતું. બરાબર. તથા ઉષ્માના યાંત્રિક તુલ્યાંકનના મૂલ્યની શોધ કરી હતી. ઉર્જા અને કાર્યના એકમનું નામ જૂલ તેમના જ સન્માનમાં રાખવામાં આવેલ છે. ઉર્જા અને કાર્ય. ઉર્જા શું છે? અદિશ રાશિ છે. કાર્ય શું છે? અદિશ રાશિ છે. પાવર શું છે? અદિશ રાશિ છે. બરાબર છે. તો ઉર્જા અને કાર્ય એમના એકમનું નામ જૂલ છે એ જેમ્સ પ્રેસ્કોટ જૂલ સાહેબના માનમાં, એમના માનમાં આપણે જૂલ તરીકે દર્શાવીએ છીએ. બીજા મિત્ર છે આપણા જેમ્સ વોટ સાહેબ 1736 થી 1816. એ યાદ નહીં રાખો તો ચાલશે મિત્રો. જન્મમાં બહુ પૂછતા નથી, ખાલી ક્યાંના હોય છે વધારે પૂછતા હોય છે. આ પણ બ્રિટિશ છે. બરાબર છે. આ વૈજ્ઞાનિક પણ બ્રિટિશ છે. પાણી કરતા વરાળ વધુ જગ્યા રોકે છે સિદ્ધાંત આપ્યો. પાણી કરતા વરાળ વધારે જગ્યા રોકે છે સિદ્ધાંત આપ્યો. એક વખત એ ચા બનાવતા હતા. ચા બનાવવા માટે એમણે કેટલી મૂકી હતી તો એની અંદર પાણી એમણે મૂક્યું તો પાણી ઉકળવા લાગ્યું. બરાબર છે. થોડો સમય થયું એટલે ફાટી. બરાબર છે. કારણ કે પાણી તો એણે 1 કે 2 લીટર લીધું જ હશે, પણ વરાળ હતી તો વરાળે વધારે જગ્યા રોકી. પછી એના જગ્યામાં માન્યું નહીં તો કેટલી ફાટી થઈ. તો આની ઉપરથી એમણે અવલોકન કર્યું કે આવું કેમ થયું. તો એની ઉપરથી એ લઈ આવ્યા અને એના લીધે જ આપણું જે વરાળ એન્જિન શોધાયું ને એ આ ઘટનાના લીધે વરાળ એન્જિન આપણું શોધાયું. તો જેમ્સ વોટ સાહેબે વરાળ એન્જિનના જનક કહેવાય છે. આગગાડી, બોઇલર, આગબોટ વગેરે આ સિદ્ધાંતને આધારે કાર્ય કરે છે. તેમના માનમાં શક્તિનો એકમ વોટ રાખવામાં આવ્યો. શક્તિનો એકમ, પાવરનો એકમ આપણે વોટ રાખ્યો. કોણ? આ વૈજ્ઞાનિકના માનમાં. બરાબર છે. તો મિત્રો આ આપણી આજની આ ચર્ચાઓ છે, આપણે એને અંત લાવીએ. બરાબર છે. તો કાર્ય, ઉર્જા, પાવર આ ચેપ્ટરની અંદરથી એટલે મહત્વની બાબતો છે. બરાબર છે. એક વખત લેક્ચર જોઈ જઈએ, જીસીઆરટી વાંચી લઈએ, પીપીટીઝ વાંચી લઈએ. આપણી જે રાશિઓ છે, આપણે એકમો છે એને અલગથી વ્યવસ્થિત તૈયાર કરી દઈએ. જે વૈજ્ઞાનિકોની આપણે ચર્ચા કરીએ છીએ એની એક અલગથી નોટ્સ આપણે બનાવી દઈએ તો રિવિઝન સમય આપણને વધારે સારી રીતે કામ લાગી શકે. બરાબર છે. ત્યાં સુધી આપણે અંત લાવીએ. આગળ ફરી નવા એક ચેપ્ટરમાં મળીશું. ત્યાં સુધી આપણે મળીએ. જય ભારત, જય હિન્દ.